અંદર બગલા તળે છે, કેટલા બધા બગલા તળે છે અંદર જો. હેલો દોસ્તો, જય જિનેન્દ્ર. બધા કેમ છો? બધા નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ. આજે બેસતો મહિનો છે, તારીખ 30 જાન્યુઆરી છે અને 30 જાન્યુઆરી અમે અગાસી તરફ જઈ રહ્યા છીએ અને ગાડી લઈને નથી જતા, ટ્રેનમાં જઈએ છીએ. ટ્રેનમાં જઈએ છીએ કે ત્યાં હાઈવે પર ટ્રાફિક ઘણો બધો હોય છે, એટલે ટ્રેનમાં જ જવાનું નક્કી કર્યું છે. તો અગાસીને દર્શન કરશું, યાત્રા કરશું અને તમને પણ દર્શન કરાવીએ. તો ચલો અમારી સાથે વિડીયોમાં બનેલા રહેજો. ચલો તો હવે નીકળીએ આપણે ટ્રેનમાં જવા માટે. સ્ટેશન જઈએ ભાઈંદર. હેપી જર્ની. હા ચલો તો નીકળીએ. અગાસી મળીએ આપણે. અગાસી અને ટ્રેનમાં બી ચલો થોડું બહુ કરશું શૂટિંગ, બાકી પછી અગાસી મળીએ. ચલો તો મારી ભાઈંદાની ખાડી બતાવશું, બહુ મોટી ખાડી છે. એના પરથી ગાડી પાસ થાય છે, અમે બતાવશું તમને, તમે બી જોજો. અને મિની ચોપાટી જેવું બનાવ્યું છે, ત્યાં બી સારું છે. સન્ડે હોય છે. અગાસીમાં મુનિસુરત દાદા છે, મુનિસુરત દાદાની આજે યાત્રા કરશું. ચલો તો લાઇટિંગ જબક જબક થાય આખી બધી. ભાઈંદર સ્ટેશન ટ્રેન માટે પ્લેટફોર્મ પર ઊભા છીએ. ગાડી લાગે એ પ્રમાણે નીચે ઉતરીએ. એટલી નથી દેખાતી, ક્લિયર નથી દેખાતું. લાઇટ બહુ છે ને એટલે. વિરારથી રિક્ષા પકડીને અમે અગાસી તીર્થ પહોંચી ગયા. અગાસીના 4 રસ્તા હતા ત્યાં આગળ. આ 4 રસ્તામાં બસ આ ઇકો ટાઈપની ગાડીઓમાં અમે આવ્યા હતા. 20 રૂપિયા પર પર્સન લે છે. અને અહીંયા ઉતરી અને બસ અહીંયા એક હનુમાનજીનું મંદિર જોયું. ત્યાં આગળ બસ તમને ઝલક બતાવું છું હનુમાનજીના મંદિરની. ત્યાં દર્શન કર્યા અને હવે આગળ જઈશું અમે. આ હનુમાનજીનું મંદિર છે 4 રસ્તા આગળ. બસ ત્યાં સામેથી સાધ્વીજી મહારાજ ગોચરી લઈને આવતા હતા અને બાજુમાં એક સરસ મજાનો બંગલો હતો. એ બંગલો અમે બહારથી જોયો. હવે જઈએ દેરાસર તરફ. जिन धर्म से है प्रेम तो बस भावना ये भाई देह जाए तो भले जिन धर्म रहना चाहिए जिन मार्ग की हो प्रभावना जिन ध्वजायूं लहराइए देह जाए तो भले जिन धर्म रहना चाहिए जिन धर्म से है प्रेम तो बस भावना ये भाई देह जाए तो भले जिन धर्म रहना चाहिए
निरपेक्ष सहज स्वरूप दर्शाते करे उपकार है मंगलमयी प्रभु शरण पाके जगोतम हो जाइए देह जाए तो भले जिन धर्म रहना जिन धर्म से है प्रेम तो बस भावना ये भाइये देह जाए तो भले जिन धर्म रहना चाहिए जिन मार्ग की हो प्रभावना जिन ध्वजायूं लहराइए देह जाए तो भले जिन धर्म रहना चाहिए जिन धर्म से है प्रेम तो बस भावना ये भाइये देह जाए तो भले जिन धर्म रहना चाहिए वीतरागी यहो जिनेश्वर धन्य वे मुनिराज है वीतरागी यहो जिनेश्वर धन्य वे मुनिराज है निरपेक्ष सहज स्वरूप दर्शाते करे उपकार है मंगलमयी प्रभु शरण पाके जगोतम हो जाइए देह जाए तो भले जिन धर्म रहना અગાસી મહાતીર્થમાં એક તો પ્રાચીન મુનિ સુરત દાદાનું દેરાસર છે અને બીજું આ શંખેશ્વર પાર્શ્વનાથનું સમૌ શરણ મંદિર બનાવેલું છે.
આ પણ સરસ મંદિર છે અને બંને જગ્યાએ ધર્મશાળા ભોજનશાળાની બધી સગવડ છે. આ આખું નવું બનેલું છે દેરાસર અને સગવડ પણ બધી સારી છે. અહીંયા પણ ભોજનશાળાની સગવડ છે. અહીંયા પાછળ ગૌશાળા પણ છે, તો ગૌશાળાની પણ મુલાકાત લેજો અને બંને દેરાસરની ખાસ મુલાકાત લેજો. અહીંયા 3 ગઢમાં દેરાસર બનાવેલું છે. શંખેશ્વર પાર્શ્વનાથ દાદા બિરાજમાન છે, મૂળ નાયક દાદા. આ અહીંયા બોર્ડ પર બધું લખેલું છે, પોઝ કરીને તમે વાંચી શકો છો અને આ દેરાસરની પણ ખાસ મુલાકાત લેજો. क्या नाम है? ए छोटू, क्या नाम है? ચલો પૂજા સેવા થઈ ગઈ. હવે કપડાં ચેન્જ કરીને નીકળીએ છીએ અંદર જવા માટે. અમારી જોડે જોડાયેલા રહેજો. દેરાસર દર્શન થઈ ગઈ, પૂજા થઈ ગઈ. વાસ્કે પૂજા કરી નથી, કેસર પૂજા કરી. અત્યારે આપણે કેસર પૂજા કરી છે. બંને દેરાસર છે, 2 દેરાસર છે. વિરાર આવો તો 2 દેરાસર છે અગાસીમાં. બંને દેરાસર જજો. બધાને ખબર નથી હોતી, બધાને એક જ દેરાસર ખબર હોય છે. ઘણા ખબર નથી પણ 2 દેરાસર છે. ના ખબર હોય તો અહીંયા પેઢીમાં પૂછો, તમને બતાવશે 2 દેરાસર છે. એ બી મોટું દેરાસર છે. ગૌશાળા છે, બધું જ છે. ત્યાં જમવાની વ્યવસ્થા છે, ભોજનશાળા, ધર્મશાળા બધું જ છે. રૂમના પૈસા અમને ખબર નથી. ચલો તો હવે નીકળીએ. ચલો હવે કપડાં ચેન્જ કરીને નીકળશું બહાર.
વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને બસ હવે અમે અહીંથી નીકળ્યા ઓટો કરીને હવે વિરાર જઈશું અને વિરારથી ટ્રેન પકડી અને ભાઈંદર તરફ આગળ વધશું. અને વિડીયો જો તમે સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, ગમ્યો હોય તો લાઈક કરજો. અને વિડીયોમાં કંઈ પણ તમને એમ લાગ્યું હોય કે આ સજેશન આપવા જેવું છે તો જરૂર અમને કમેન્ટ કરીને જણાવજો. જય જિનેન્દ્ર, આવજો બધા. ફરી મળીશું પાછા નવા વિડીયોમાં. અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.